તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે તમને બતાવીશું આ બે વસ્તુની અંદર શું છે એ તમને બતાવો. આ છે Q81નો માઇક, જેમાં બે માઇક આવે છે, અને આ છે સેલ્ફી સ્ટિક R7SL. આ બંનેનું રિવ્યૂ તમને બતાવીશ, મને કેટલામાં પડ્યા એ પણ તમને કહીશ, કે મને આની કિંમત કેટલી એ બધું તમને જણાવીશ. તો વિડીયોમાં જોડાતા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક હે. તો ચાલો આપણે પહેલાં જોઈએ આ રહ્યો Q81નો માઇક, જેમાં આપણે બોક્સ ખોલીએ તો એમાં આવે છે એક ચોપડી, જે આપણા કંઈ કામની નથી. પછી આવે છે આના અંદર મેન વસ્તુ, આની અંદર છે માઇક, બે માઇક આવે છે ટોટલ. પછી આ છે પિન, જેનાથી આપણે આ માઇકને ચાર્જિંગ કરી શકીએ છીએ. પછી આના અંદર આવે છે એક ક્લિપ, જેને આપણે માઇક જોડે ચોંટાડી શકીએ છીએ ચુંબક વડે. મેગ્નેટિક માઇક આવે છે. આનું કંઈક બોક્સની ડિઝાઇન જોઈએ તો આવી રીતના આવે છે કંઈક બોક્સની ડિઝાઇન. ચાલો આપણે તમને એને ખોલીને બતાવું કે માઇકમાં કેવું આવે છે. તો આને આપણે દઈશું ખોલી. તો આપણે આને અહીંયા માઇકને ખોલી દીધું છે. પછી આવું સરસ મજાનું બોક્સ આવે છે. અંદર તમે જોઈ શકો છો, જેની અંદર ટાઈપ સીનું ચાર્જિંગ પણ લાગે છે. આની અંદર બે માઇક આવે છે, એમાંથી એક માઇક અત્યારે મારી જોડે લગાવવા છે, તમે જોઈ શકો છો. આ માઇક મિત્રો આવે છે આવી રીતના. પછી અત્યારે બોક્સને આપણે સાઈડમાં મૂકી દઈએ. માઇકની વાત કરું તો ક્વોલિટી સારી આવે છે, જેને આપણે માઇકને આ પિન જોડે મેગ્નેટ વડે ચોંટાડી શકીએ છીએ, તમે જોઈ શકો છો. પછી આને આપણે ગમે ત્યાં કોલર જોડે ફિટ કરી શકીએ છીએ, અને માઇક ઓન થાય છે અહીંયાથી. જેમ કે આ માઇકને હું ઓન કરું તો તમે જોઈ શકો છો, આવી લાઇટ થાય છે. અને આનું એક ટાઈપ સી આવે છે, જે આપણા ફોનમાં લગાવવાનું હોય છે. અત્યારે તો ફિલહાલ માઇકને બંધ કરી દઉં છું, ચાર્જિંગ બળી જશે. તો ચલો, માઇક તો તમે જોઈ લીધો, હવે આને પાછું મૂકી દઈએ બોક્સમાં. અને એક બીજી વાત મિત્રો ખાસ, કે આ માઇક છે ને આ બોક્સની અંદર જ ચાર્જિંગ થઈ જાય છે, તમે જોઈ શકો છો. અહીંયા ચાર્જિંગના બે આવે છે, બે કનેક્ટ થાય છે, જેના વડે આ માઇક ચાર્જિંગ થઈ જાય છે. તો આપણે અત્યારે આ બોક્સને મૂકી દઈએ સાઈડમાં, જેના અંગાત એક ટાઈપ સી પણ આવી છે. ટાઈપ સીને પણ અત્યારે બોક્સને મૂકી દઈશું સાઈડમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવો બોક્સ છે, અને આની અંદર આવા માઇક છે, જેની ક્વોલિટી બહુ જ સરસ મજાની છે. ચલો આપણે બીજાની વાત કરીએ તો આ છે સેલ્ફી સ્ટિક, જેને આપણે ખોલી દઈએ. તો એમાં આવેલી છે એક ચોપડી. પછી આપણે આવે છે અંદર આપણી સેલ્ફી સ્ટિક, અને આના અંદર જ આઈ થિંક આના અંદર એ છે ટાઈપ સી. આ ટાઈપ સી આના અંદર કેવી રીતના લાગે હું તમને જણાવું. તો પહેલાં તો સૌપ્રથમ આપણે ક્વોલિટી જોઈએ, તો સારી ક્વોલિટી છે. પછી આ ટ્રાયપોડ સેલ્ફી સ્ટિક પણ બની શકે છે, અને આપણે ટ્રાયપોડ વિડીયો ઉતારવા માટે પણ બની શકે છે. જો હું આની અંદર તમને આ ફોન છે મારો બીજો, એને આની અંદર જોઈન્ટ કરીને બતાવું હું તમને. તમે જોઈ શકો છો મિત્રો. હવે આને ફોનને મેં કનેક્ટ કરી દીધો છે. આની જોડે એક લાઇટ પણ આવે છે, આ સાઈડ લાઇટ છે, જેને કે હું આ બટન દબાવું તો આ લાઇટ ઓન થઈ જશે. અને આને લાઇટનો કલર પણ ચેન્જ થાય છે. આ જો બીજો પણ એક કલર થાય છે, આ જો આમ સરસ મજાના કલરો આવે છે. અત્યારે તો લાઇટને બંધ કરી દઈએ આપણે. અને આની વાત કરું તો હાઇટમાં એ કંઈક આટલું મોટું જઈ શકે છે.
એકવાર હું મોબાઈલને રોટેટ કરી દઉં. જેની હાઈટ કે કંઈક આટલી ઊંચી થઈ શકે છે, તમે જોઈ શકો છો. જેને આપણે અહીંયા આમ ઊભું પણ રાખી શકીએ છીએ, તો આ ટ્રાયપોડ પણ બની શકે છે. અત્યારે તો ફિલહાલ ઉપર છે એટલે હલે છે, હું સેટી ઉપર છું. તો ચલો આને નાનું કરી દઈએ. અને એમાં બીજું ફીચર બતાવું, જેમ કે અહીંયા એક બટન છે. આ બટનને આપણે અહીંયાથી આમ બહાર કાઢીશું તો આમાં એક કેમેરાનું બટન છે, જેને આપણે દબાવીશું તો આમાં લાઇટ થાય છે. એને બ્લૂટૂથમાં કનેક્ટ કરવું પડે, તો આપણે બ્લૂટૂથમાં કનેક્ટ કરી દઈએ. ત્યારે સેલ્ફી નામનું આવે છે બ્લૂટૂથ. જેમ કે આ બ્લૂટૂથને મેં આના ટ્રાયપોડમાં કનેક્ટ કરી દીધું છે. તો હવે આનું રિવ્યૂ જોઈએ. થોડુંક નાનું કરી દઉં હું. જેમ કે આને મેં ચેક કરી લઉં. તમે જોઈ શકો છો મિત્રો કે હવે આને મેં કનેક્ટ કરી દીધું છે બ્લૂટૂથને. તો આ મારા હાથમાં બટન છે, એના વડે જ હું વિડીયો ચાલુ કરી દઈશ. જો ચાલુ થઈ ગયો ને વિડીયો. આ છે સરસ મજાનો બ્લૂટૂથવાળી સેલ્ફી સ્ટિક. આના વડે હું વિડીયોને સ્ટોપ પણ કરી શકું છું, બંધ પણ કરી શકું છું. આ જો બંધ કરી શકું. અને આવી જ રીતને હું આમાં ફોટા પણ પાડી શકું છું. જેમ કે તમે જોઈ શકો છો. જેમ કે જો હું મારો એક ફોટો પાડીશ. જો તમે જોવો છો ને, બહુ સરસ મજાનું સેલ્ફી સ્ટિક છે. ચલો અત્યારે આપણે આને બંધ કરી દઈએ. તો મિત્રો વાત કરું આ સેલ્ફી સ્ટિકની, તો આ સેલ્ફી સ્ટિક મને 400 રૂપિયાની પડી છે. અહીંયા અમદાવાદ લોકલ દુકાનમાંથી લીધી હતી મેં. અને વાત કરું આ માઇકની, તો આ માઇકની પ્રાઇસ છે 1400 રૂપિયા, જે ડબલ માઇક સાથે આવે છે. આની ક્વોલિટી પણ સારી છે. આ હતી આ બંનેની જાણકારી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.